સાહેબ બંદગી સાહેબ સતગુરુ ચતુર્ભુજ કિચનમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સળગવાની સિંગનું સૂપ। તો હવે આપણે સળગવાની સિંગને આપણે છોલી લઈશું। છોલીને આપણે હવે એને કટ કરી લઈશું। સળગવાની સિંગને આપણે હવે એક સરખા નાના ટુકડા કરી આપણે કટ કરી લેવાની। ત્યારબાદ અહીંયા મેં કુકરમાં થોડું પાણી લીધું છે, 1 ગ્લાસ જેટલું। હવે આપણે સિંગને બાફી લેવાની છે અને 2 થી 3 સીટી વગાડી દેવાની છે। ત્યારબાદ આપણે જોઈ શકીએ તો આપણી સરસ મજાની સિંગ બફાઈ ગઈ છે। હવે આપણે એને એક ચાણામાં ગાળી લઈશું અને ઠંડુ પડવા દઈશું। ઠંડુ પડી ગયા બાદ આપણે મિક્સર જારમાં અહીંયા મેં લસણ, મરચાં, કોથમીર લીધું છે, સળગવાની સિંગ લીધી છે, એ બધું આપણે ક્રશ કરી લઈશું। ને જે પાણી હતું વધેલું એ એડ કરી આપણે ક્રશ કરી લેવાનું છે। પાણી આપણે ફેંકવાનું નથી। સરસ મજાનો પલ્પ થઈ ગયો છે। આપણે હવે એને ગાળી લઈશું કે જેના થકી સળગવાની સિંગના બધા રેસા એક સાઈડ થઈ જાય અને સૂપ ગળાઈ જાય સરસ મજાનું અને રેસા પણ છૂટા પડી જાય। અહીંયા થોડું પાણી એડ કર્યું છે મેં। હવે આપણે સૂપને બધું ગાળી લીધું છે સિંગમાંથી। હવે આપણે એને ગેસ પર મૂકી દઈશું। એ થોડુંક ઠીક હવે આપણે એમાં થોડો સંચળ પાવડર લીધો છે સ્વાદ માટે, સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને અડધી ચમચી જેટલો મરી પાવડર લીધો છે। બરાબર મિક્સ કરી લઈશું। આપણે થોડું ઉકાળી લેવાનું। પાંચ થી 7 મિનિટ જેટલું। તો આપણું સૂપ સરસ મજાનું થઈ ગયું છે। આ સૂપ તો અઠવાડિયામાં એકવાર તો પીવું જ જોઈએ। ખાસ કરીને જે વેજીટેરિયન હોય એના માટે તો ખૂબ જ ફાયદાકારક છે। અને તમને કેવી લાગી આજની મારી રેસીપી એ તમે ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। સૂપને ટ્રાય કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો, જેના થકી સૌથી પહેલાં તમને વિડીયો મળે। સાહેબ બંદગી સાહેબ।